નવસારીમાં કેટલાક લોકો ખૂબ જ મોટું ષડયંત્ર રચી રહ્યા હોય તેવું લાગે છે, કારણ કે ખૂબ જ સામાન્ય બબાલને મોટું સ્વરૂપ આપી દેવામાં આવ્યું। તથ્યવિહીન પોસ્ટ વાયરલ કરવામાં આવી અને પછી થયું ઘર્ષણ। ત્યારે સવાલ એ છે કે આખરે કોણ કરવા માગે છે શાંતિભંગ? કોણ ફેલાવી રહ્યું છે અફવા? શાંતિના દુશ્મન કોણ? સામાન્ય બબાલ, મોટું ષડયંત્ર। નવસારી શહેરની શાંતિ ડહોળવાના પ્રયાસમાં પોલીસે 300ના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે। વિડીયોગ્રાફી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ કાફલો ગોઠવાયો છે। ચારકુલ, કાગદીવાડ, દરગાહ રોડ આ વિસ્તારો છાવણીમાં ફેરવાયા છે। સુરત રેન્જ આઈજીએ પણ નવસારીની મુલાકાત લીધી છે। હાલ પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ કરાઈ રહ્યું છે। નવસારી શહેરના દરગાહ રોડ વિસ્તારમાં નજીવી બાબતે બે જૂથો સામે આવી ગયા હતા અને સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટો વાયરલ થવાના કારણે વાતાવરણ તંગ બન્યું હતું। સમગ્ર દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે, જે વિવાદ થયા હતા બે જૂથો વચ્ચે, માત્ર પાર્કિંગ જેવી સમસ્યાને લઈને બે જૂથો સામે આવી ગયા હતા અને પોલીસે સતર્કતા દાખવીને બંને જૂથોને વિખેરી દીધા હતા। સમગ્ર ઘટનાક્રમમાં સોશિયલ મીડિયામાં જે પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી એને લઈને લોકો સામે આવી ગયા હતા। બંને પક્ષે જે કહી શકાય કે ગુનો નોંધવામાં આવ્યો છે અને ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં ગેરકાયદેસર મંડળી રચીને વાતાવરણ ઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ વિસ્તારમાં, જે નાની બાબતે બે પક્ષો વચ્ચે વિવાદો થયા હતા। સમગ્ર ઘટનાક્રમમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધવામાં આવી છે। ટોળું રચીને ગેરકાયદેસરનું કૃત્ય કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે એને લઈને સમગ્ર જિલ્લાની પોલીસ આ વિસ્તારમાં ખડકી દેવામાં આવી છે। દરગાહ રોડથી માંડીને કાગદીવાડ વિસ્તાર અને ચારપુલ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે અને એરિયલ સર્વે પણ શરૂ રાખવામાં આવ્યો છે। ખાસ કરીને શહેરની શાંતિ ન ડોળાય એને ધ્યાનમાં રાખીને રેન્જ આઈજી અને સમગ્ર જે કંઈ દક્ષિણ ગુજરાતની જે કંઈ પોલીસના અધિકારીઓ છે એ નજર રાખી રહ્યા છે। સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહે કહ્યું છે કે તથ્યવિહીન પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી। પોસ્ટ વાયરલ કરી મુશ્કેલી વધારવાનો પ્રયાસ હતો। 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। હાલ 4ની ધરપકડ થઈ ગઈ છે। કોમ્બિંગ કરીને આરોપીઓની હવે ધરપકડ કરાશે। પોસ્ટ વાયરલ કરનાર સામે પણ કાયદાકીય કાર્યવાહી થશે। આ ગુના અનુસંધાને અત્યાર સુધી 4 લોકોની ધરપકડ પણ થઈ ગઈ છે। 2 લોકોને ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે। આ બનાવને લઈને અમુક વિઘ્ન સંતોષી તત્વોએ નવસારી શહેરની શાંતિને ડહોળવાના પ્રયાસ કર્યા અને આ જે ફરિયાદી બેન હતા એનો કોઈ એક વિડીયો લઈને અને એને ગલત સંદર્ભમાં ટાંકીને મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું। આ વિડીયોના આધારે ગઈકાલે સાંજે અમુક લોકો એ ભેગા થઈને અને ફરીથી જે પરમ દિવસનું જે બનાવવાળું જે સ્થળ હતું તે જગ્યાએ જવાના પ્રયાસ કર્યા। મહત્વનું છે કે શનિવારે રાત્રે શહેરના દરગાહ રોડ નજીક ટેકનિકલ સ્કૂલ સામેના વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ। સામાન્ય એવા પાર્કિંગના ઝઘડાને કેટલાક લોકોએ કોમી રૂપ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વિવાદ વકરે તે પહેલા જ પોલીસે 6 લોકો સામે ગુનો નોંધીને 4ની ધરપકડ કરી હતી। પરંતુ રવિવારની રાત્રે ફરી દરગાહ રોડ ચારપુલ વિસ્તારમાં બંને જૂથના ટોળા એકઠા થઈ ગયા। જોકે પોલીસે સત્વરે પહોંચીને લોકોને વિખેરી દીધા હતા અને સ્થિતિ વણસે નહીં તે માટે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો। ત્યારે હવે આ ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે। જિલ્લા પોલીસે લોકોને વાયરલ મેસેજ કે અફવાઓમાં ધ્યાન ન આપવાની અપીલ કરી છે। તમામ લોકોને એક અપીલ છે કે આવી જે ગેરમાર્ગે દોરનારી જે સોશિયલ મીડિયા પોસ્ટ છે એને ઉપર લોકો ભરોસો નહીં કરે અને શાંતિથી પોતાની જે દૈનિક કામગીરી છે આમાં પ્રવૃત્ત થાય। ગામમાં હાલ બિલકુલ શાંતિ છે, કોઈ પણ જાતની સમસ્યાઓ નથી। સામાન્ય બબાલને મોટું ષડયંત્ર બનાવવાની કોશિશ થઈ રહી છે, જે ખૂબ જ ખતરનાક છે। નવસારીથી નિલેશ કામિત સાથે બ્યુરો રિપોર્ટ TV9।